સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં એક્સપાયરી દવા મળી આવી છે। નગરપાલિકા અને આરોગ્ય વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું છે। ગોકુળધામ કોમ્પ્લેક્સ પાછળથી એક્સપાયરી જથ્થો મળી આવ્યો છે। જીપીસીબીને પણ જાણ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો જે રીતે આ જથ્થો મળી આવ્યો છે, સુરેન્દ્રનગરના ધાંગધ્રાના ગોકુળધામ કોમ્પ્લેક્સ પાછળ એક્સપાયરી દવાનો જથ્થો મળી આવતા ખળભળાટ મચ્યો છે। નગરપાલિકા અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને જીસીબીને જાણ કરી છે। કોમ્પ્લેક્સના પાછળના ભાગે મોટી માત્રામાં એક્સપાયરી ડેટની દવાઓ, સિરપ, ઇન્જેક્શન બોટલો તેમજ કૃષિ ઉપયોગની દવાઓના પેકેટ્સ અને થેલીઓ મળી આવી છે। ધાંગધ્રા નગરપાલિકાના સેનિટેશન વિભાગ અને મેડિકલ ઓફિસરને તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। આના બધા દવાઓ જો પ્રાઇવેટ રીતે વેચાય છે એ બધા આ લોકો ઘણા સમયથી નાખતા હશે। અત્યારે આ લોકોને કે આ તો એકદમ અંદર में છે એટલે કોઈને ખ્યાલ ન પડે, लेकिन પત્રકારો બે ત્રણ ભાઈઓ મને ફોન કર્યા કે એ રીતે છે સાહેબ, એટલે હું અહીંયા જઈને જોયું। મને સરકારીને તો એક પણ છે નહીં, સરકારીને જે પણ છે બધા પ્રાઇવેટને છે, એ પણ બધા બંધ છે, ઓપન નથી। એટલે એવું ના કહી શકે કે ડૉક્ટર મોકલ્યા છે। મારા अनुमान એવું છે કે જેટલા બી છે એ જો દવા જો વિક્રેતા છે એમના પાસે જો એક્સપાયરી થયેલું દવાઓ છે એ બધા ડમ્પિંગ કરે છે। લેकिन ખરેખર એ વસ્તુ ખોટું છે। સરકારના નિયમ એવું છે કે જે દવાઓ ખરાબ થઈ ગયા છે એના બાયોમેડિકલ ટેસ્ટને મોકલાય, એ રીતે કોઈ ના મોકલે। તો મારા એક મેસેજ પણ છે, જે દવા વેચે છે એમના મેં એક મેસેજ પણ આપું છું કે દવા તો એક્સપાયર થઈ જાય તો કોઈ ગભરાવાનું નથી, જ્યાં ત્યાં ડ્રેપિંગ નથી કરવાનું, નાખવાનું નથી, સીધે તમે બાયોમેડિકલ બેઝ पे મોકલી દો।